શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે નવરાત્રિનો 5મો દિવસ દેવી સ્કંદ માતાની વ્રત કથા અને મહિમા સાંભળીશું. નવરાત્રિનો 5મો દિવસ ભગવતી દુર્ગા માની શક્તિ સ્કંદ માતાને સમર્પિત છે. આ દિવસે માતા સ્કંદ માતાની પૂજા થાય છે. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. આના કારણે તેમને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે. માતાના આ સ્વરૂપમાં 4 ભુજાઓ છે અને માતા પુત્ર સિંહની સવારી કરે છે. સ્કંદ માતા સૂર્યમંડળના દેવી છે. તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે. જો એકાગ્ર ભાવથી મનને પવિત્ર કરીને માતાની સ્તુતિ કરવામાં આવે તો દુઃખોથી મુક્તિ મળે છે અને મોક્ષનો માર્ગ સરળ બને છે. આ દિવસે માતાની વિધિવત પૂજા કરવી જોઈએ. પૂજા માટે કુશ અથવા કામળાના પવિત્ર આસન પાથરીને બેસવું જોઈએ. પૂજા અર્ચના કરી અંતે આરતી કરવી અને નૈવેદ્યમાં માતાને કેળાનો પ્રસાદ કરવો જોઈએ. સ્કંદ માતાને પ્રસન્ન કરવા માટે ઓમ સ્કંદ માત્રેય નમઃ નો મંત્રનો જાપ 108 વાર કરવો જોઈએ. માતાની ભક્તિભાવથી પૂજા કરવાથી દેવીની કૃપા પ્રાપ્ત થાય છે અને દેવીની કૃપાથી આપની દરેક મનોકામના પૂરી થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. હવે સાંભળીશું કથા. નવરાત્રિના 5મા દિવસે દેવતાઓના સેનાપતિ કુમાર કાર્તિકેયની માતાની પૂજા થાય છે. કુમાર કાર્તિકેયને ગ્રંથોમાં સનંતકુમાર, સ્કંદકુમાર ના નામથી જાણવામાં આવે છે. માતા આ રૂપમાં પૂર્ણ મમતા લૂંટાવે છે. માતા પોતાના 2 હાથમાં કમળના ફૂલ ધારણ કરે છે અને એક હાથમાં ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેયને ખોળામાં ધારણ કરે છે અને બીજા હાથેથી ભક્તો ઉપર આશીર્વાદ વર્ષાવે છે. સ્કંદ માતાને પાર્વતી, મહેશ્વરી અને ગૌરીના નામે પણ ઓળખવામાં આવે છે. દેવી સ્કંદ માતા પર્વતરાજની પુત્રી હોવાથી પાર્વતી કહેવાયા, મહાદેવની પત્ની હોવાથી મહેશ્વરી કહેવાયા અને પોતાના ગૌર વર્ણનને લીધે દેવી ગૌરીના નામથી પણ ઓળખવામાં આવ્યા છે. માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે. આથી માતાના આ સ્વરૂપને સ્કંદ માતાનું સંબોધન કરી પૂજા કરવામાં આવે તો માતા પ્રસન્ન થઈ પોતાના પુત્રની જેમ જ આપના પર કૃપા અને પ્રેમ વર્ષાવે છે. સિંહાસનગતા નિત્યમ પદ્માશ્રિતકરદ્યા શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની. સ્કંદમાતા યશસ્વિની. સિંહ ઉપર સવારી કરનાર અને પોતાના 2 હાથમાં કમળના ફૂલ ધારણ કરનારા યશસ્વિની સ્કંદ માતા આપના સર્વે માટે માતા શુભદાયી બની રહે. બોલો શ્રી સ્કંદ માતાની જય. જગત જનની માં અંબાની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.